સાણંદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર। શ્રાવણ માસમાં નોનવેજની લારીઓ દુકાનો બંધ રાખવા માંગ કરાઈ। વિશ્વ હિન્દુ પરિષદે સાણંદ પ્રાંત ચીફ ઓફિસર અને પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યું। પવિત્ર શ્રાવણ માસમાં સાણંદમાં તમામ માંસ મટનની હાટડીઓ બંધ રહે એવી માંગ કરાઈ તેમજ હિન્દુ ધર્મના લોકોની લાગણી ના દુભાય એવી રજૂઆત કરવામાં આવી। રિપોર્ટર ચિરાગ પટેલ, ડીજી ન્યૂઝ, સાણંદ। જય શ્રી રામ। પવિત્ર શ્રાવણ માસ ચાલુ થવા જઈ રહ્યો છે 25 તારીખથી। તો સાણંદ પોલીસ સ્ટેશન અને નાયબ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 1 મહિના પૂરતું નોનવેજ જે સાણંદમાં ચાલે છે તેને બંધ કરવા માટે આવેદન આપ્યું છે। નરસરોવર રોડ ઉપર એસટી બસ સ્ટેન્ડની આજુબાજુમાં વડાગાડી, પછી નરસરોવર હાઉસિંગ બોર્ડની આજુબાજુમાં જે નોનવેજની લારીઓ ચાલે છે તે બંધ કરવા માટે સબરી હોટલની સામે આ બધી બંધ કરવા માટે એક આવેદન આપ્યું છે અમે। તો પ્રશાસન અમે કહેવા માગીએ છીએ કે આ હિન્દુ તહેવાર છે અને કોઈની હિન્દુની લાગણી દુભાય નહીં, તે માટે આ તેને ઉપર લે। આગામી દિવસોમાં પવિત્ર એવો શ્રાવણ મહિનો આવે છે તે બદલ અમે બધા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અમે આવેદનપત્ર સાણંદ પોલીસ સ્ટેશન, નગરપાલિકા તથા પ્રાંતમાં આવેદન આપેલ છે, જેના અંદર સાણંદના અંદર નોનવેજ એટલે ચિકન, ઈંડા તે બધું માંસ મટન તે બધું બંધ રહે તેના માટે અમે આવેદનપત્ર આપેલ છે। આ આવેદનપત્ર અમે આપણા હિન્દુ તથા હિન્દુ સમાજને લાગણી દુભાય નહીં એ રીતે આપવા માટે અમે આવેદનપત્ર આપેલ છે। જય શ્રી રામ।